તો જય દ્વારકાથી બધાને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રોયલ ડીસી. તમારું બધાનું સ્વાગત છે આપણા પ્યારા થાય ગુજરાતીની લાઈફસ્ટાઈલ બ્લોગમાં. તો અત્યારે જો આપણે અત્યારે બપોરે બ્લોગને અત્યારે બપોરે નથી વાગ્યો. અત્યારે તમે ઘડિયાળ પાછળમાં જોઈ શકો છો. અત્યારે ભાઈ વાગવા આવ્યો છે અત્યારે કેટલા અત્યારે વાગી જાય છે ભાઈ 4:15. તો અત્યારે આપણે દુકાનેથી ફ્રી થઈને અત્યારે ઘરે વૈયા છીએ. અત્યારે આપણે 4:15 બ્લોગ સ્ટાર્ટ કરી રહી છે. અત્યારે આપણે વિચાર્યું આપણે નરમ બેઠા હતા. મેં તમને બોલા આપણા આગલા બ્લોગમાં કીધું તો આપણે ભાઈ અત્યારે આપણે ઘરે કામ કેટલું થયું છે તેનો આપણે વિડીયો ભાઈ નાખી દઈશું. તો અત્યારે આપણે વિડીયો બનાવી છીએ. તો તમને અત્યારે આપણું ઘરમાં કેટલું કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું છે, કેટલું બાકી છે, બધું તમને પૂરી ડિટેલિંગ દેવાના છે. તો ચાલો ભાઈ વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો છો. અને ભાઈ ચાલો ભાઈ કન્ટિન્યુ. તો આ રૂમ તો ભાઈ આપણે પહેલેથી જ જતી આ રૂમમાં આપણે કર્યું છે. શું કર્યું? કલર જ કર્યો છે, કલર કામ કર્યું છે ખાલી. બીજું બાકીનું આ ઘરમાં કાંઈ આપણે નથી કર્યું. અને ભાઈ આ બાજુ આપણે શું કર્યું છે ખબર છે? આ બાજુ આપણે પહેલાં છે લાદી અહીંયા હતી, આવી લાદી હતી ને તો, અને આ બાજુ ગોબું પાથરેલું હતું. તો આ બાજુ આપણે લાદી ફિટ કરી દીધી છે. અહીંયા પણ લાદી ફિટ કરી દીધી છે. એટલે ભાઈ આપણું આ બાજુ કાંક આવું કાંક છે. જો હવે આપણું મેઇન કામ સ્ટાર્ટ ચાલુ થાય. જો અત્યારે આપણે પગથિયા હતા ને એની ઉપર આપણે લાદી ફિટ કરાવી દીધી છે. એટલે પહેલાં તો આમ નોર્મલ સૌ સાદા પગથિયા હતા. અને હવે અત્યારે જો એટલું કામકાજ કરવાનું બાકી રહી ગયું છે. અહીંયા આપણે ફૂટી મારવાની છે, કાં કલર મારી દઉં, કાંક અહીં વિચાર શું મારવાનું છે. અને આપણે જો અહીંયા બધા આપણે લાદી ફિટ કરી દીધી છે. તો અત્યારે જો આપણે અહીંયા લાદી ફિટ કરી દીધી છે. અને અહીંયા પણ લાદી આપણે ફિટ કરી નાખી છે. અહીંયા તો પહેલાં છે કે હતું નહીં આવું, આપણે લાદી ફિટ કરવાનો એટલે બધો ઈરાદો પણ નહોતો. પણ પછી આપણે ભાઈ લાદી કીધું, લાદી ભાઈ આપણે ફિટ કરી નાખી. ખર્ચો કરી છે તો એક કરે હારી પેટનો ખર્ચો કરી નાખીને આ બાજુ ભાઈ કર્યો છે. જો અત્યારે આ હતું ને એમાં પણ કલર કરી નાખ્યો છે. અહીંયા બ્લુ કલર એવો કર્યો છે. અને અત્યારે અહીંયા આ બાજુ તો આપણે પથ્થર ફિટ કર્યા છે. અને અહીંયા ઉપર પણ લાદી ફિટ કરી દીધી છે. અને આ બાજુ જો ભાઈ અહીંયા આપણે ફિટ કરી દીધું છે 12-20 ધણી. અને આ બાજુ ભાઈ રાધે કૃષ્ણ અને દરવાજા કાંક આવી રીતના છે. અને આ ભાઈ અહીં નીચે પાડું આ પથ્થર રાખ્યો છે. અને આ રૂમ કાંક જો કાંક આવી છે. આવું ભાઈ આપણે કાંઈક કર્યું છે. બીજું કામ નવીનમાં નથી કર્યું, જેવું હોય એવું જ કર્યું છે. અને આપણે જો પાડ આ હોય ને વચમાં લાદી રાખી છે. અને આ બાજુ પથ્થર ફિટ કરી દીધા. એવી રીતનું આપણે કાંઈક પ્લાનિંગ કરીને નાખ્યું છે. આ બાજુ પથ્થર રાખ્યા, વચમાં લાદી, એવી રીતનું નાખ્યું છે. અને આ રૂમમાં પણ સેમ એ જ વસ્તુ કરી છે. તો ભાઈ તમને રૂમ ખોલીને દેખાડવી. પહેલાં આપણે લાઈન સ્ટાર્ટ કરી દેવી. આ રૂમ તો આપણે સ્પેશિયલી છે. આ બધી દુકાનની સામાન વસ્તુ જેટલી પણ સોપારીનું બધું આવે ને એ નાખવા જ લીધી છે. બધી દુકાનો જેટલો પણ સામાન આવે આપણે આ રૂમમાં નાખી દેવાનો. અત્યારે તો બહુ ઝાઝો સામાન પડ્યો નથી, કેમ કે અત્યારે નીચેથી દુકાનો જેટલો સામાન હતો ને અત્યારે નીચેની રૂમમાં પડ્યો છે. એ બધું બધી વસ્તુ છે ઉપર લાવવાની, આ રૂમમાં મૂકવાની છે. હજી તો કાલે જ કામ પૂરું થયું એટલા માટે આપણે આ એક દિવસમાં હજી કંઈ મૂક્યું નથી. આજ તો આપણે ભાઈ બહાર ગયા હતા એટલા માટે થોડાક આમ બીજી હતા. એટલે આમ બધી વસ્તુ હજી ઘરે અટકી ગોઠવી નથી. હજી આપણો પ્લાન હજી શું છે ખબર છે? આ ઘરમાં આ પાયડું તમને દેખાય ને ત્યાં આપણે છે અત્યારે તો કપડાં સુકાય છે, ત્યાં આપણે ગોઠવવાના છે. ખબર છે આમ ફ્લાવર જેવા આવે, આમ ફૂલદાણી જેવા આવે, આમ નાના નાના ઝાડવાનું આવે. આમ તમે સમજી જાઓ, મને નામે નથી આવડતું. તમે ભરત આહિરના બ્લોગમાં જોયું છે, તમને ખબર છે. એવી રીતનું આપણે ગોઠવવાનું છે. આપણે લાઈનમાં આમ ગોઠવી દઈશું. હજી તો એ બધું વિચારવી છે. હજી તો ભાઈ હજી ઘરમાં હજી લાડ બધી વસ્તુ થાય, જોતા જાઓ એકવાર. અને ભાઈ જો અહીંયા છે. અને આ પાયડ ઉપર થોડો આમ કલર મારી દીધો છે. અને આ પાઇપ સીધી છે ધાબા પર જેટલું પણ પાણી ભરાય ને ત્યાં પાઇપની લીધે નીચે સીધું છે વયું છે. સામે ઠેઠ ત્યાં પાણી બધું નીચે વયું છે. અને આ છે આપણો વાડો. તે વાડાને ભાઈ સાફ કરવાનો કંઈ મેળ આવતો નથી. જે ચોમાસું હોય ત્યારે બધું અહીંથી ચસરો નાખીને બધું નીચે જાય. અને પછી જો આપણે કલર કરતા હતા ને તો અત્યારે આખું ઝાડું જો કલર થઈ ગયું છે. તે પણ અત્યારે ચોમાસામાં તો હરખું થઈ જાય. ઘરમાં તો આપણે ભાઈ એટલું બધું કંઈ કામ કરાયું નથી, કાંઈ લાદી ફિટિંગને એવું જ કરાયું છે ને કલર કર્યો છે. અને આપણે જો તમને કહેતા ભૂલાઈ ગયું, આ જેટલું ફૂટી પાછળ કરી છે ને જો છે એમાં જે આપણે કલર કામ કરવાનું બાકી છે. કલરનું કામ તો હજી બાકી જ છે. આપણે ફૂટી જ ખાલી મારી છે. હવે અત્યારે છે ફૂટી મારીને જ થોડું કામકાજ પતાવી નાખ્યું છે. આપણે ફટાફટ એટલા માટે કરી નાખ્યું છે કેમ કે ભાઈ દિવાળી પછી આપણા ભાઈ લગ્ન છે, એટલા માટે ભાઈ રૂમ ફટાફટ ઊભી કરી નાખી. તો ભાઈ આ આપણી ઘરની પાછળનો જો વ્યૂ કાંક આવો છે.
જો એટલા માટે અહીં બારી મૂકી છે ભાઈ, અહીંથી વ્યૂ જોકે જોકો જો કેવો મસ્ત મજાનું અત્યારે દેખાય છે, લીલું છમ દેખાય છે અત્યારે. ફોનમાં તો એટલું બધું નહીં દેખાતું હોય અત્યારે, તમે આપણે અહીંથી તમારી હગ્યા કે જોવો ને તો ભાઈ તો કાંક નેક્સ્ટ લેવલનો વ્યૂ આવે. અને ભાઈ પછી આ બાજુ તો જો અત્યારે આપણી ઘરે મંદિર્યું છે. અત્યારે મંદિરમાં તો અત્યારે જો આપણા ભોળાનાથ, આપણો ઠાકર ધણી અને આપણા ગોળદેવીમાં ચામુંડમાં બેસાડ્યા છે. તો બાકી આપણે આ બ્લોગમાં કંઈ નવીન તો કંઈ હતું નહીં, આપણે ખાલી આ ઘરનું દેખાડવાનું બાકી રહી ગયું હતું, તો અત્યારે આપણે દેખાડી દીધું છે. તો ભાઈ કોને ખબર આજે આપણે બ્લોગ આગળ કન્ટિન્યુ કરવી કે ન કરવી, દુકાને જેમ બની સુધી બ્લોગ કન્ટિન્યુ કરશું, નકર આપણે બ્લોગનો એડ કરી દઈશું. હજી જોઈ રાતે ભાઈ, હજી જોઈ છે, હજી તો છે 4:30 જેવું થયું છે. હજી બ્લોગ ભાઈ આપણે બચાક બહાર હજી કન્ટિન્યુ કરવા બહાર જાવી, હજી કંઈ નક્કી ન કરે ત્યારે હું કરી હું નહીં. હું મારું પ્લાન છે અત્યારે ખબર છે, અત્યારે આપણે જે બહાર રખડવા જ આવી સારી લોકેશને અને એ સારી લોકેશને બ્લોગ બનાવી, એ લોકેશન આપણે જાઓ ને તો સમજી લેવો ભાઈ અત્યારે તમારો એક નેક્સ્ટ બીજો અલગથી ને બ્લોગ આવી જાય. આ બ્લોગમાં આપણે ભાઈ કન્ટિન્યુ પછી નહીં કરી, કેમ કે આપણે ઘરનો ભાઈ ટૂરનો બ્લોગ નાખી દીધો છે, એટલા માટે આપણે અલગથી જ બ્લોગ નાખી દઈશું. તો જોઈશી ચાલ વિચારી બહાર જાવી કે ન જાવી. ચાલો ભાઈ કન્ટિન્યુ.